નમસ્તે મિત્રો, આજે હું આપની સમક્ષ એક વેદ મંત્ર કે જે મહામંત્ર છે, ગુરુ મંત્ર છે અને શ્રેષ્ઠ બુદ્ધિની કામનાનો મંત્ર છે એ આપની સામે હું પ્રસ્તુત કરું છું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો આ જે મંત્ર છે એ યજુર્વેદનો મંત્ર છે. યજુર્વેદનો 32મો અધ્યાય અને 6ઠ્ઠો મંત્ર છે. તો આ મંત્રની અંદર ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના ત્રણેય આવી જાય છે. અને આ મંત્ર છે એ શ્રેષ્ઠ બુદ્ધિની કામનાનો મંત્ર છે. મહાનુભાવો, આ જે ગાયત્રી મંત્ર જે છે એ એક મંત્ર છે, મૂર્તિ નથી. એ એક સમજવા જેવી વાત છે કે આ એક મંત્ર છે, મૂર્તિ નથી. અને આ મંત્રનો એક શબ્દનો અર્થ આપણે સમજશું, આપણે જાણશું તો પણ આપણને ખ્યાલ આવશે કે મંત્રનો એક શબ્દનો અર્થ ક્યાંય કાન, આંખ, નાક, 2 મૂઢાવાળા, 4 મૂઢાવાળા, હંસ ઉપર સવારી કરવાવાળા, 4 હાથવાળા, એવો ક્યાંય અર્થ નથી થતો. ક્યાંય પણ એવો અર્થ થતો હોય તો આપણે એ સ્વીકારી શકીએ, પણ આ મંત્રનો અર્થ આખો તમે જુઓ તો એ ખ્યાલ આવશે કે આકાર પ્રકાર આમાં ક્યાંય વર્ણન નથી. આ મંત્રની અંદર એવું વર્ણન નથી કે જ્યાં આકાર પ્રકાર આપણને જોવા મળે. તો આપણે એ જ્ઞાનની, એ વિદ્યાની પ્રાપ્તિ કરવી જોઈએ અને અવિદ્યાને આપણે આપણા જીવનને માંથી હટાવવી જોઈએ કે જે મંત્ર જે છે એ મૂર્તિ નથી, મંત્ર છે. તો મંત્ર આપણે એક શબ્દ લેતા જઈએ. ઓમ તો કે સર્વરક્ષક. તો આ જે સર્વરક્ષક છે એ એક ચૈતન્ય શક્તિ જે છે એનું નામ ઓમ છે અને એ સર્વરક્ષક છે. તમામ પ્રકૃતિની રક્ષા કરે છે અને બધા જીવોની પણ રક્ષા કરે છે. અને એટલા માટે એ ઓમ શબ્દનો અર્થ થાય છે સર્વરક્ષક. તો આમાં પણ ક્યાંય આપણને સાંભળવા ન મળ્યું કે આંખ કે કાન કે નાક કે જીવા કે હંસ ઉપર સવારી કે 4 હાથ. આગળ શબ્દ જોઈએ તો કે ભૂ એટલે પ્રાણોના પ્રાણ. હે ઈશ્વર, આપ અમારા પ્રાણોના પ્રાણ છે. અને એ ઈશ્વર જે છે એ નિરાકાર છે, સર્વવ્યાપક છે. અને જે પૂરા બ્રહ્માંડની અંદર વ્યાપક હોય એને એક બીબામાં કેવી રીતના આપણે ઢાળી શકીએ, એને એક આકાર પ્રકારમાં આપણે કેવી રીતના જોઈ શકીએ. તો અને આપણે જો એ જોઈએ તો આપણે એ બહુ મોટી અવિદ્યા કહેવાય. એટલા માટે જેનો અર્થ જેવો થતો હોય એવું જ એને સમજવું, એવું જ માનવું અને એવું જ આપણે એને ધારણ કરવું. એ જ ધર્મ છે, એ ધારણ કરવાની વસ્તુ છે. તો ભૂ યાને પ્રાણોના પ્રાણ, ભુવઃ યાને દુઃખ વિનાશક. હે ઈશ્વર, આપ દુઃખ વિનાશક છો. કેવી રીતના દુઃખ વિનાશક છે? આની અંદર બહુ ગૂઢ રહસ્ય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ એવું કામ કરે જે એ ધર્મ વિરુદ્ધ છે તો ત્યારે એના મનની અંદર લજ્જા, શરમ, શંકા ઉત્પન્ન થાય છે, ભય ઉત્પન્ન થાય છે. તો ઈશ્વર પહેલા જ આપણા આત્માની અંદર આ ભય, લજ્જા, શરમ, શંકા ઉત્પન્ન કરી અને આપણા દુઃખોનું નિવારણ કરે છે. પણ આપણે આ ખાડા કાન જે કહીએ ને એ કરી નાખીએ છીએ અને એના સંકેતને સમજતા નથી અને એટલે આપણા જીવનની અંદર દુઃખ આવે છે. તો ઈશ્વર કેવા છે? ભુવઃ યાને દુઃખ વિનાશક છે. અને આપણા અંતરાત્માની અંદર જ કોઈ પણ જાતના આકાર પ્રકાર શરીર ધારણ કર્યા વગર જ એ આપણા આત્માની અંદર આપણને એ સંકેત કરે છે. અને એટલા માટે એ ભુવઃ છે, દુઃખ વિનાશક છે. સ્વઃ, આપ સુખ પ્રદાતા છો. હે ઈશ્વર, આપ અમને આંખ, કાન, નાક, હૃદય બધું પ્રાપ્ત કરાવી આ સંસારના સુખને અમે ભોગ કરી શકીએ છીએ. અને આપે અમારા માટે આ ભોગ કર્યો છે. આ પૂરું બ્રહ્માંડ આત્માઓ માટે ઈશ્વરે બનાવ્યું છે. એટલા માટે આપ સ્વઃ છો અને સવિતા, આપ બધી જ શ્રેષ્ઠ વસ્તુઓને ઉત્પન્ન કરનાર છો. હે ઈશ્વર, આપ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, ગ્રહ, ઉપગ્રહ બનાવનાર છો, નદી, નાળા, સમુદ્ર બનાવનાર છો. યદિ ઈશ્વરે આપણને આંખ આપી અને
પ્રકાશનો ભંડાર સૂર્યનો બનાવ્યો હોય તો એ આપણે કેવી રીતના સુખની પ્રાપ્તિ કરાવીએ. એ સૂર્યને ઉત્પન્ન કરનાર, શ્રેષ્ઠ સૂર્યને ઉત્પન્ન કરનાર સવિતા દેવ છે. અને એટલે આપણે ઈશ્વરને દેવ પણ કહીએ છીએ અને સૂર્યને પણ દેવ કહીએ છીએ. અને આગળ આપ્યું છે આપણે ભગવાને આપણને આંખ, સુંદર મજાની આંખ આપી અને એ જે પ્રકાશનો ભંડાર સૂર્યને બનાવ્યો હોત તો, અને ઈશ્વરે આપણને બુદ્ધિ આપી પણ જ્ઞાનનો ભંડાર વેદના આપ્યો હોત તો, ઈશ્વરે આપણને સ્કિન આપી, સ્પર્શ આપ્યું, પરંતુ એ સ્પર્શનો ભંડાર વાયુને બનાવ્યો હોત તો આપણે સુખની પ્રાપ્તિ કેવી રીતના કરી શકાય. ઈશ્વરે આપણને શબ્દ કાન આપ્યા, પરંતુ એ શબ્દોનો ભંડાર આકાશને બનાવ્યો હતો તો આને કોઈ ડોક્ટર, વકીલ, એન્જિનિયર ન બનાવી શકે, આને કોઈ સંત, સંન્યાસી, ગુરુ, આચાર્ય ન બનાવી શકે. આ તો ઈશ્વર નિરાકાર છે. એ જ આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, ઉપગ્રહ બનાવી શકે. અને એટલા માટે સવિતા શ્રેષ્ઠ વસ્તુને ઉત્પન્ન કરનાર આપ સવિતા દેવ છો. અને આગળ શું છે કે સવિતા તત હે ઈશ્વર આપ, સીધા ડાયરેક્ટ આપ. જેવી રીતના હું તમારી યારે વાત કરું છું એવી જ રીતના ગાયત્રી મંત્રના માધ્યમથી આપણે ડાયરેક્ટ ઈશ્વર સાથે સંબંધ સ્થાપિત કરવાનો છે, ઈશ્વર સાથે સંવાદ કરવાનો છે. તત હે ઈશ્વર આપ. અને શું કે છે કે વરેણ્યમ, હે ઈશ્વર આપ વર્ણન કરવા યોગ્ય છો, સ્તુતિ કરવા યોગ્ય છો, ઉપાસના કરવા યોગ્ય છો, વખાણ કરવા યોગ્ય છો. અને હું આપના વખાણ કરી રહી છું. કેવા વખાણ કરી રહી છું? જેવું આપે વેદમાં બતાવ્યું એવા વખાણ આપના કરી રહી છું. ભર્ગો, આપ પાપોથી, ક્લેશોથી, દોષોથી રહિત શુદ્ધ સ્વરૂપ છો. આપ નસ નાળીથી રહિત છો, આકાર પ્રકારથી રહિત છો, હાડ માંસ ચામડાથી રહિત છો. આપ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, અહંકાર, પ્રતિશોધથી રહિત છો, આલસ્ય, પ્રમાદથી રહિત છો. આપ શુદ્ધ સ્વરૂપ ભર્ગો છો અને શુદ્ધ સ્વરૂપ છો. દેવસ્ય, હે ઈશ્વર આપ દેવસ્ય, દિવ્ય ગુણોથી યુક્ત છો. આપની અંદર દયા છે, કરુણા છે, મમતા છે, પ્રેમ છે, ન્યાય છે, નિયમિતતા છે, નિસ્વાર્થતા છે. હે ઈશ્વર આપ ગુણોને ખાણ છો, ગુણોના ભંડાર છો. હે ઈશ્વર ધીમહી હું આપને ધારણ કરી રહી છું, આપને ધારણ કરી રહી છું, આપનું ધ્યાન કરી રહી છું. આવો આપ અમારા હૃદયમાં યથાવત પ્રગટ હો જાઓ. આપ જેવા છો એવા આપ અમારા હૃદયમાં પ્રગટ હો જાઓ પ્રભુદેવ. અને આગળ કહ્યું ધીમહી, ધીયો, ધીયો, ધી ને બુદ્ધિને નહ અમારી પ્રચોદયાન શ્રેષ્ઠ ગુણ કર્મ સ્વભાવમાં સ્થાપિત કરો. તો આ ગાયત્રી મંત્રના શબ્દના અર્થ મેં આપની સમક્ષ, એક એક શબ્દનો અર્થ મેં આપની સમક્ષ રજૂ કર્યો. એમાં ક્યાંય એક પણ શબ્દનો અર્થ એવો નથી આવ્યો કે 2 મોઢાવાળા 4 મોઢાવાળા ભગવાન છે, કે શરીરધારી ભગવાન છે, કે હંસ ઉપર સવારી કરનાર દેવી છે. એવો ક્યાંય ગાયત્રી મંત્રનો અર્થ નથી, અથવા તો ગાયત્રી મંત્રને મૂર્તિ પણ કહેવામાં આવી નથી, મંત્રને મંત્રણ કહેવામાં આવ્યું છે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણને એમ થાય કે આપણા ગુરુઓ સાચા છે. આપણે કોઈ ગુરુઓએ કોઈએ પણ આપણને બતાવ્યું અને આપણે કામ કરતા ગયા. ઠીક છે, જ્યારે આપણને એ અજ્ઞાન હતું ત્યારે આપણે એને સ્વીકાર્યું, પણ જ્યારે આપણને જ્ઞાન થાય છે કે ખરેખર ઈશ્વર આવા નથી, તો જો આપણે જેવા ઈશ્વરને પૂજીએ છીએ એવા તો ઈશ્વર છે ને, તો એ ઈશ્વરથી આપણને સુખ અને આપણા આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ કેવી રીતના મળી શકે? તો જેવા ઈશ્વર છે એવા જ એના પૂજવા, એ જ અને એવી જ રીતના એ મંત્રનો આશ્રય લઈ અને ઈશ્વરની ઉપાસના કરવી એ જ સાચી ઉપાસના છે. અને આપણને એમ માને કે આપણે આપણા ગુરુઓનું કયું નથી કરતા, આપણે આપણા માતા પિતાનું, તો માતા પિતાનું, ગુરુઓનું કહ્યું કરવું જોઈએ, માનવું જોઈએ, પણ એ ધર્મ અને ઈશ્વરને અનુકૂળ હોય, વેદને અનુકૂળ હોય તો. બાકી ભક્ત પ્રહલાદને હિરણ્યકશ્યપ કહેતા હતા કે હું જ ભગવાન છું, પણ પ્રહલાદે માન્યું નહીં, કારણ કે એ ધર્મ નહોતું, એ ધારણ કરવા યોગ્ય નહોતું, એટલે પ્રહલાદે એ ધારણ ન કર્યું. ગુરુ આચાર્ય શુક્રાચાર્ય બલિરાજાને કહ્યું હતું કે તું વચન ન આપજે, તું દીક્ષા ન દેજે, તું ભિક્ષા ન દે છે. એ વિષ્ણુ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવે છે, પણ ગુરુનું કયું પણ નહોતું કર્યું, કારણ કે એ ધર્મ નહોતો, ધારણ કરવા યોગ્ય નહોતો. એટલે આપણા ગુરુઓ, આપણા માતા પિતા આપણે માટે પૂજનીય છે, આપણે માટે વંદનીય છે, આપણે માટે અનુકરણીય છે. પરંતુ જો એ વેદ અનુકૂળ ન હોય તો આપણે
એટલે અંશે આપણે એનું કહ્યું ન કરાય. જેટલા અંશમાં વેદ અનુકૂળ છે, ઈશ્વરની આજ્ઞા અનુકૂળ છે, તો એ રીતના આપણે કરીએ તો આપણે સમાજ, દેશ, રાષ્ટ્રનું કલ્યાણ થાય. આજે મૂર્તિ પૂજા આપણે જે કરી રહ્યા છે, એ મૂર્તિ પૂજા આજે આપણે ખબર જ છે કે સોના ચાંદી આપણે મંદિરોની અંદર ધરીએ છીએ, અને એ લુખ્ખા, કામચોર વ્યક્તિ, નીતિખોટા વ્યક્તિ, વિધર્મી લોકો આવીને સોના ચાંદી લઈ જાય છે, મૂર્તિઓને ખંડિત કરી જાય છે. અને આજે સોમનાથ મંદિર ઉપર મોહમ્મદ ગઝનીએ 17 વખત ચડાઈ કરી. તમે વિચાર તો કરો, કેટલું સોનું, કેટલું ઇન્ડિયાનું ધન લઈ ગયો. કારણ કે આપણે સોનું ચડાવીને એ વિધર્મીને કહીએ છીએ, લુખ્ખા માણસોને કહીએ છીએ, ચોર, લૂંટારા, ડાકુને કહીએ છીએ, આવો લઈ જાઓ. તો આપણે એ કામ ન કરીએ. ભગવાનને સોનાની જરૂર નથી, અને ભગવાન તો ચેતન છે, બધામાં છે, અને મૂર્તિ તો જડ છે. એટલે મૂર્તિમાં ઈશ્વર સર્વવ્યાપક છે, એટલે મૂર્તિમાં છે, પણ મૂર્તિ ઈશ્વરને પ્રાપ્ત કરવાનું સ્થાન નથી. ઈશ્વરને પ્રાપ્ત કરવાનું સ્થાન, ઈશ્વરનો અનુભવ કરવાનું સ્થાન તો આપણું હૃદય છે. એટલે મહાનુભાવો, ગાયત્રી મંત્ર એ એક મંત્ર છે, મૂર્તિ નથી. અને આ અવિદ્યા આપણે આપણા મન મસ્તિષ્કમાંથી આપણે આપણા અવિદ્યાને દૂર કરીએ, ત્યારે ઓમ અસતો મા સદગમય, હે ઈશ્વર આપ અમને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ અને અવિદ્યામાંથી વિદ્યા તરફ લઈ જાઓ. એ જ મંત્ર સાર્થક થશે. ધન્યવાદ. ઓમ અસ્તુ.